આણંદમાં આવેલી જીસીએમએમએફ ખાતે આજે ચૂંટણી અને આજે જીસીએમએમએફના વર્તમાન ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। આણંદ ખાતે 11 વાગે મતદાન પ્રક્રિયા યોજવામાં આવશે। તો મતદાન પ્રક્રિયામાં રાજ્યની 18 ડેરીઓના ચેરમેન મતદાન કરશે। વાઇસ ચેરમેન પણ મતાધિકારનો ઉપયોગ કરશે। તો સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ મતદાન કરશે। તો જીસીએમએમએફના વર્તમાન ચેરમેન અને વાઇસ ચેરમેન ટર્મ પૂર્ણ થઈ છે, ત્યારે આજે જીસીએમએમએફના વર્તમાન ચેરમેન અને વાઇસની ચૂંટણી આજે આણંદમાં આવેલી જીસીએમએમએફ ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને મતદાન પ્રક્રિયામાં રાજ્યની 18 ડેરીઓના ચેરમેન વાઇસ ચેરમેન મતાધિકારનો ઉપયોગ કરશે। તો સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ, કચ્છની સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ કરશે મતદાન। આણંદની અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ પણ મતદાન કરશે અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ મતદાન કરશે। મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી પણ મતદાન કરશે। સુરતની સુમુલ ડેરીના ચેરમેન માનસી પટેલ પણ મતદાન કરશે। તો વલસાડની વસુધા ડેરીના ચેરમેન ગમન પટેલ પણ મતદાન કરશે। વડોદરાની બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ તેમજ ગોધરાની પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડ પણ મતદાન કરશે। આ તરફ આબાદ ડેરીના ચેરમેન મોહન ભરવાડ પણ મતદાન કરશે અને ગાંધીનગર મધુ ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા મતદાન કરશે। તો રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા પણ મતદાન કરશે। કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થશે। ફેડરેશનના બોર્ડ ઉપર 18 સંઘોના જે ચેરમેન દૂધ સંઘોના ચેરમેન છે એ બોર્ડના સભ્યો છે અને તેમના વચ્ચેથી જ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થશે। આણંદ અમૂલ ડેરી ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી આજે યોજાવાની છે। ઠીક 11 વાગે આ ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાની છે। વર્તમાન જે ચેરમેન શામળ પટેલ છે અને ઉપ ચેરમેન જે છે વલમજી હુંબલ, તેમની 2.5 વર્ષની ટર્મ પૂરી થવાના કારણે આ ચૂંટણી યોજાઈ રહી છે। તે અંતર્ગતની વાત કરીએ તો મહત્વની આ ચૂંટણી જોવામાં આવી રહી છે અને તેમાં ઠીક 18 જેટલી ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન આ મતાધિકારનો ઉપયોગ કરવાના છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે અને ત્યારબાદ હવે જે નિરીક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે તે નિરીક્ષકો બંધ કવરની અંદર મેન્ડેટ લેશે અને મેન્ડેટ બાદ 18 ડેરીઓના જે ચેરમેન વાઇસ ચેરમેન છે તેમની સાથે આ બેસીને એક ચર્ચા વિચારણા થશે। એક બેઠક આ રૂમની અંદર થવાની છે અને ત્યારબાદ બંધ કવરમાંથી જે કહી શકાય કે કવર ખોલવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણી અંતર્ગત કોને પ્રાધાન્ય આપવામાં આવે છે તે અંતર્ગત સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે। મહત્વનું સાથે સાથે એ પણ જોવામાં આવી રહ્યું છે કે જે રીતે ચેરમેનને રિપીટ કરવામાં આવે છે કે નવા ચેરમેન આવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે, કારણ કે 2.5 વર્ષની ટર્મ જોવામાં આવી રહી છે અને 2.5 વર્ષની ટર્મ આધારિત આ ચૂંટણી પ્રક્રિયા જે છે તે યોજાવા જઈ રહી છે। ત્યારે મહત્વના અને દિગ્ગજ નેતાઓ જે છે ત્યાં ચૂંટણીની અંદર મતદાન કરવાના છે। ઉત્તર ગુજરાત અત્યાર સુધી પ્રભુત્વ આપવામાં આવી રહ્યું છે, કારણ કે સૌથી મોટી ચૂંટણી જોવામાં આવતી હોય છે। સૌથી વધારે દૂધ ઉત્પાદનની વાત કરીએ તો તેમાં 54% જેટલો હિસ્સો જે છે તે ઉત્તર ગુજરાતની ડેરીઓનો હોય છે, જ્યારે અન્ય બાકીની ડેરીઓ જે 15 ડેરીઓ જે છે તેમનો હિસ્સો જે છે તે ઓલ ઓવર જોવામાં આવતો હોય છે। એટલે કે આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવામાં આવતી હોય છે। ત્યારે હવે વાત એ પણ આવી રહી છે કે સૌરાષ્ટ્રમાંથી પ્રભુત્વ મળે અથવા તો ઉત્તર ગુજરાતમાંથી પ્રભુત્વ મળે તો નવાય નહીં, પરંતુ હવે વર્તમાન ચેરમેન શામળ પટેલ જે છે તે ઉત્તર ગુજરાતમાંથી આવે છે, તેમને રિપીટ કરવામાં આવે છે કે તેમના સ્થાને ભારતીય જનતા પાર્ટી નવા કોઈ ચહેરાને મેન્ડેટ આપે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી જોવા મળી રહી છે। કેમેરા પર્સન પ્રકાશ પંકજ